ભરૂચની ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા વિવાદનો મતભૂડો છંછેડાયો છે। વકફની મિલકતો દર્શાવતી વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળા તેમજ ભરૂચમાં 1400થી વધુ મિલકતો દર્શાવવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો છે, જેને લઈ સનાતની હિન્દુ સમાજ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકિન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા 1913માં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા સ્થાપના કરાઈ હોવાનું જણાવ્યું હતું। સાથે સાથે આ સમગ્ર મિલકત સરકારી ચોપડે બટુકનાથ વ્યાયામ શાળાના નામે નોંધાયેલી છે, ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાઈ છે તે મોટો પ્રશ્ન છે। આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને ન મળી હોવાનું જણાવ્યું હતું, ત્યારે આ વકફના કાયદા હેઠળ મિલકતો પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યાએ ભરૂચમાં વકફની 1400થી વધુ મિલકતો દર્શાવવા મુદ્દે વકફના કાયદાનો ગેરલાભ ઉઠાવાતો હોય તે નાબૂદ કરવાની માંગ કરી। આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીંડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાવી પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે। આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ 1426 જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાઈ છે। એ ઉપરાંત અન્ય પણ 4 જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે, જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે। આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકર્ડ કઢાવવું અને રેકર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકારશ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે। શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે? શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે? અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી? જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ। સિટી સર્વેના રેકોર્ડ પર પણ 2061 અને 2060 એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામ શાળાના નામે બોલે છે, અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવામાં આવી છે। હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કારણસર અને કયા રેકર્ડ આધારે આ વકફ બોર્ડને આ પ્રોપર્ટીઓ લેવામાં આવી એ અમને ખ્યાલ નથી આવતો। જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની એના ઉપર આ રીતના કબજો કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં, અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું, અને એની જે કંઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા તરફથી આપીશું।